આજે આપણે આવ્યા છે મહેશ્વરી બાના ઘરે, જે ખૂબ સારા એવા એક્ટર છે અને વાત જણાવતા ખૂબ આનંદ થાય કે આપણા ધોળકાની અંદર પહેલી વાર પ્રથમ વાર મેગા ઇવેન્ટનું આયોજન થઈ રહ્યું છે, જે શ્રી નારાયણ ગ્રુપ દ્વારા થઈ રહ્યું છે, રંગ રસિયા નવરાત્રી. તો આજે મહેશ્વરી બા, તમને કેવું લાગી રહ્યું છે? તમને આટલું મોટું પ્લેટફોર્મ મળી રહ્યું છે અને પહેલી વાર તમે લાઈવ આવી રહ્યા છો, તો તમને કેવું લાગે છે તેના વિશે થોડું જણાવો. સૌપ્રથમ તો હું શ્રી નારાયણ ગ્રુપનો આભાર માનું છું કે આપણા ધોળકા શહેરમાં આટલી સરસ મજાની રંગરસિયા નવરાત્રી ઇવેન્ટ છે એનું આયોજન થઈ રહ્યું છે, જેમાં આટલા મોટા સ્ટેજ ઉપર મને પણ આટલો સોનેરી અવસર મળી રહ્યો છે. તો મારા લાઈફની આ સૌથી મોટી ખુશીની વાત છે. નારાયણ ગ્રુપ દ્વારા જન્માષ્ટમીના દિવસે જ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું, જેની કલાકોમાં જ કહેવાય છે કે ખૂબ સારા ઘણી બધી ન્યૂઝમાં પણ એમાં આપની ખૂબ પ્રશંસા થઈ. એના માટે તમારે શું કહેવું છે? હા, જન્માષ્ટમીના રોજ આ રંગરસિયા નવરાત્રી ઇવેન્ટનું ટીઝર છે એ લોન્ચ કરવામાં આવ્યું હતું. એ પછી તુરંત જ થોડા જ કલાકોમાં અમને સારા એવા પ્રતિસાદ પણ મળ્યા હતા. અને આપણે ન્યૂઝ ચેનલની વાત કરીએ તો હું સૌ પ્રથમવાર આવા મોટી ઇવેન્ટમાં જોડાઈ રહી છું, જેમાં ન્યૂઝ ચેનલ છે એમના ઘણા બધા કોલ પણ આવ્યા અને એ પછી ખૂબ સારો એવો મને અનુભવ રહ્યો છે એમનો. તો એ બદલ હું આ ન્યૂઝ ચેનલનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને મહેશ્વરી બા, તમને ભવિષ્યમાં આ ફિલ્ડમાં આગળ જવા મળે તો તમારો એના વિશે શું કહેવું છે? હા, આ ફિલ્ડની વાત કરવામાં આવે તો એવું છે મારા પરિવાર ઉપર છોડું છું કે જે એમનો નિર્ણય હશે બસ એ જ મારો નિર્ણય રહેશે. મિત્રો, આ હતા મહેશ્વરી બા, જેઓ ખૂબ સારા એન્કર છે અને આવી મેગા ઇવેન્ટમાં જેમને શ્રી નારાયણ ગ્રુપ દ્વારા આવો મોકો આપવામાં આવ્યો છે. તો આપણે એમના ફાધર પાસે પણ જાણીએ કે એમને કેવું લાગી રહ્યું છે, કારણ કે આ એક મોટું સ્ટેજ છે અને જ્યારે દીકરી મોટા સ્ટેજ ઉપર જાય ત્યારે પરિવારની પણ એમની પણ ખુશીઓ બમણી થઈ જતી હોય છે. ત્યારે આપણે જાણીએ એમના ફાધર પાસે કે એમને કેવું લાગી રહ્યું છે. તમારી દીકરીને આવો મોકો મળ્યો છે, તો તમારું એના વિશે શું કેવું છે? સૌ પ્રથમ વાર તો છે ને નારાયણ ગ્રુપનો મારા ઉપર એક ફોન આવ્યો અને તે વખતે એમને કહ્યું કે તમારા દીકરીબા મહેશ્વરીબા છે એને અમારા ત્યાં રંગરસિયા નવરાત્રી મેગા ઇવેન્ટ થાય છે એની અંદર એન્કર તરીકે આમંત્રણ આપીએ. એટલે આના વિશે કઈ એટલી બધી માહિતી અમારી જોડે હતી નહીં. એટલે પછી મને એવું લાગ્યું કે હાલો આપણે નારાયણ ગ્રુપની ઓફિસે જઈને આ વિશે મળીએ. અને ત્યાં મળ્યા પછી બધી માહિતી અમને મળી અને પછી અમને એવું લાગ્યું કે નહીં, ખરેખર આપણી દીકરીનું છે ને તમને કહું ભાવિ અને તમને કહું દીકરી આગળ જતી હોય તો પછી આપણે દીકરી બાને માટે કંઈક વિચારી અને આગળ એના મંજૂરી આપી કે ભાઈ તારે જો જવું હોય તો આપણે અંતર જઈ શકત અને એન્કરિંગ કરી શકત એમ. તો આટલો બધો આ રંગરસિયા નવરાત્રી તમને કહું મેગા ઇવેન્ટ થાય છે, એની અંદર આ નારાયણ ગ્રુપે મારી દીકરીને પસંદ કરી અને એ દીકરીને તમને કહું અમે ખુશીથી તમને કહું મંજૂરી આપી અને એ દીકરી આજે તમને કહું એન્કરિંગ માટે તૈયાર થઈ અને નારાયણ ગ્રુપે જે આ મોકો આપ્યો એ મોકો અમે સ્વીકાર્યો અને એટલું એમનો આભાર માનીએ છીએ કે આ એક સરસ મહાન કાર્ય કરવા માટે જે નારાયણ ગ્રુપનો હું છે ને આભાર માનું. આ હતા એમના ફાધર અને જે ભાવુક થઈને ખૂબ સારી વાત કરી. અને હું પણ આશા રાખું છું કે તમારી દીકરી ખૂબ જ સારું એવું આપનું નામ રોશન કરે અને આપણા રાષ્ટ્રનું પણ નામ રોશન કરે. ઇન્ડિયા ટીવી લાઈવ, ધોળકા. તો આજના ખુશીના અવસરે હું તમારી સાથે એક વાત શેર કરવા માંગીશ કે ભાઈ મારી પર્સનલ એક યુટ્યુબ ચેનલ પણ છે જેનું નામ છે મહેશ્વરી ચાવડા. તો આપણા આ રંગરસિયા નવરાત્રી ઇવેન્ટની વિગતવાર માહિતી તમને તમારી સાથે એ યુટ્યુબ ચેનલ દ્વારા પહોંચાડી. તમારી યુટ્યુબ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને અમારી સાથે જોડાયા રહેજો.